જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા માં ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા પાટણના MN હાઈસ્કૂલથી પગવાડા દરવાજા સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં પોલીસ વિભાગમાંથી ઘોડેસવારો ડીજે બેન્ડ જોડાયા હતા। ભારતીય સેનાના સન્માન માટે આયોજિત તિરંગા યાત્રાને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે ફ્લેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવ્યું હતું। જે લોકોએ આપણા વીર જવાનોએ આર્મીએ અને અનેક પ્રકારે બધાએ ભેગા થઈને જે રીતે આ દેશની અંદર એમ કહેવાય એકતાનું સૂર આજે જે રજૂ કર્યું હતું અને જે ભારતનો વિજય થયો છે અને આ વિજય રૂપે આજે પાટણ જિલ્લાની અંદર એના સમર્થનમાં એક જબરદસ્ત યાત્રા નીકળી છે। હજારોની સંખ્યામાં લોકો જોડાણા છે અને દેશભક્તિ માટેના નારા સાથે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિશ્વમાં આગળ વધે, ભારતમાં આગળ વધે એ પ્રકારના સંકલ્પ સાથે આજે વાત પૂર્ણ થઈ।